માની લો કે જ્યારે એણે 2015થી EMI સ્ટાર્ટ કર્યું ત્યારે એણે લોકોએ એને એ પણ સમજાવ્યું કે તું EMI તો કર જ, પણ સાથે સાથે છે ને તું જે વધારે એક્સ્ટ્રા પૈસા આપી રહ્યો છે ને એઝ અ EMI લોન લઈને તારા ઘર પાછળ, એને તારે પાછળ લેવું હશે ને, પાછું લેવું હશે ને, તો તારે સાથે SIPમાં પણ ચાલુ કરવું પડશે. તો એણે થોડી અમાઉન્ટ SIPથી પણ સ્ટાર્ટ કરી 5,000 રૂપિયાની. અને ઓવરઓલ બિંગ ધ ટાઈમ આપણે અત્યારે 10-11 વર્ષ થઈ ગયા છે, સારું એવું કોર્પસ મિહિરે જનરેટ કરી દીધું છે. હવે એ દરમિયાન ઘણી બધી ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યા, ઇકોનોમિક પ્રોબ્લેમ્સ આવ્યા, વોરની સિચ્યુએશન આવી, માર્કેટ ડાઉન, અપ અને સાઇડવેઝ અને પછી રિકવરી. આ બધા ફેઝિસના એક્સપિરિયન્સ એણે લીધા. એટલે મિલેનિયલ એક એક્સપિરિયન્સ ઇન્વેસ્ટર બનીને રહ્યો અને સારી એવી સમજ આપી. શરૂઆત એણે નો ડાઉટ FDsથી કરી, LICથી કરી, કે જ્યાં એણે રિટર્ન્સ પણ ન મળ્યા. એને એકદમ કહેવાય કે ફ્લેટ રિટર્ન્સ કે નેગેટિવ રિટર્ન્સ, કારણ કે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખ્યું નહીં. પણ એક્સપિરિયન્સથી એ થોડોક મજબૂત ઇન્વેસ્ટર બન્યો. જેનઝીથી શું પ્રોબ્લેમ થયો? બેને જેવી રીતે કીધું પ્રીતિબેને કે એણે અમુક રશિયા યુક્રેન વોર, કોવિડનો ટાઈમ, કોવિડ પછીના ટાઈમમાં અપસાઇડ જોઈ માર્કેટે. પણ જ્યારે આ ડાઉનસાઇડ આવીને અને સ્પેશિયલી અત્યારના ટાઈમમાં એ ફેઝમાં છે ને એ ટકી નથી રહ્યો. ઘણા બધા તમે એવા સર્વેસ થયા ને ડેટા આપણી પાસે અવેલેબલ છે કે જ્યાં એ લોકોએ SIP બંધ કરી નાખી. કારણ કે એમણે છે ને ઇન્વેસ્ટિંગ જ કયા જમાનામાં શરૂઆત કરી? ઇન્સ્ટાગ્રામના જમાનામાં. રીલ્સ જોઈ, ટિકટોક જમાનામાં વિડીયોઝ જોયા, એપ્સ ડાઉનલોડ કરી. નામ દેવા માટે કહી શકું કે ભાઈ ગ્રોની એપ ડાઉનલોડ કરી, ઝેરોધાની એપ ડાઉનલોડ કરી, સ્ટોક માર્કેટમાં પૈસા નાખ્યા, SIP 500 રૂપિયાથી શરૂઆત કરી. પણ પેશન્સ નથી ટકી રહ્યું બેન, ત્યાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. સો મારે ખાલી કહેવાની વાત અહીંયા એ છે કે તમે મિલેનિયલ્સથી શીખો. નો ડાઉટ તમારે ડેટ ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયવર્સિફિકેશન પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. પૈસા જ્યાં બને છે એ એક્સપિરિયન્સ લઈને જેટલું બને તેટલું પેશન્સ રાખો, અને પેશન્સ રાખશો તો ડેફિનેટલી વેલ્થ ક્રિએટ થશે. આ વોરની સિચ્યુએશન, ઇકોનોમિક સિચ્યુએશન ક્યાંક ને ક્યાંક બંધ થાય છે, પૂર્ણ વિરામ લાગે છે, અલ્પ વિરામ લાગે છે, સાથે પૂર્ણ વિરામ પણ લાગે છે. બધા એક્સપિરિયન્સ ફેઝિસને એક્સપિરિયન્સ કરશો ને તો જ તમારા પોર્ટફોલિયોમાં રિટર્ન બનશે. આજે આ કહેવાની વાત છે. જી, પણ હવે યુ કાન્ટ બ્લેમ અ ક્લાસ કે અ મિલેનિયલ કે અ જેન્ઝી, બિકોઝ જેન્ઝીનો એમાં વાંક નથી, એ એવા ઈરામાં બોર્ન થયો. મિલેનિયલ જરા આગળથી બોર્ન થયો જેને એક ટ્રાન્સફોર્મેશન જોયું, ડિજિટાઇઝેશનનું ટ્રાન્સફોર્મેશન જોયું, એ થોડો મેચ્યોર જોયો, એને વધારે એક્સપિરિયન્સ જોયો. હવે ઇફ વી કમ્પેર આવરસેલ્વ્સ વિથ આર પેરેન્ટ્સ, વી વોન્ટ બી એબલ ટુ, બિકોઝ એમનું જનરેશન ડિફરન્ટ હતું. ત્યારે એ ઈરા ચાલતી હતી. અત્યારના આપણી થોડી એડવાન્સ ઈરા ચાલી રહી છે. એ લોકોમાં વધારે પેશન્સ હતી. આપણે જો કમ્પેર કરીએ તો આપણામાં ઓછી છે ને આપણા બાળકોમાં એનાથી ઓછી છે. અને એ લોકો તો ડિજિટલ વર્લ્ડમાં જ જન્મ્યા છે. કારણ કે જો એમનો ફોન ના ચાલે તો દે ગો મેડ. ઓ મારો ફોન નથી ચાલતો, કે ઓ મારી ઉબર બુક નથી થઈ રહી. અરે ભાઈ તું કાળી પીળી છે, ટેક્સીમાં જા કે બસમાં જા કે મેટ્રોમાં જા, એ એવેન્યુઝ એ લોકોને હજી નથી આવતા, બિકોઝ દે ગેટ વેરી હાઈપર. સો આપણે જો સમજવું હોય કે જે માઇન્ડસેટ છે ઇન્વેસ્ટમેન્ટનું, તો એમાં સાચું કે કરેક્ટ વર્ઝન કયું? શું મિલેનિયલ કે શું જેન્ઝી? તો તમને છે ને એક નંબર્સના પર્સપેક્ટિવથી આપણે અહીંયા સમજીએ, અને એમાં જ મિહિર અને મિતની વાત લઈએ કે એ લોકોએ જે એપ્રોચ રાખ્યો એમાં ઇકોનોમિકલી પૈસાના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્યાં મિસ્ટેક્સ થઈ. નો ડાઉટ ક્યાં સારા પોઈન્ટ્સ પણ છે, સારી વાતો પણ છે, પણ ક્યાં મિસ્ટેક્સ થઈને એ હાઇલાઇટ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવી બહુ જ જરૂરી છે ઓડિયન્સને. હવે એવું પણ બની શકે કે જે આપણા દર્શકો આપણને સાંભળી રહ્યા છે મિલેનિયલ્સ છે, પણ એ લોકોએ એ પગલું જ ઉપાડ્યું નહીં. એટલે મારો એક્સપિરિયન્સ શું કહે છે કે મારો એક્સપિરિયન્સ એવો કહી રહ્યો છે કે મેં મિલેનિયલ્સ, મારા જે ક્લાયન્ટ્સ છે એમને પણ મેં સંભાળ્યા, એમની પણ થોટ પ્રોસેસ મેં જાણી અને એમના જે પ્રોબ્લેમ્સ હતા એને મેં દૂર કર્યા. સાથે સાથે જે જેન્ઝીસ છે, જે લાસ્ટ 4-5-6 વર્ષથી મારી સાથે જોડાયા છે, અને એ લોકોની થોટ પ્રોસેસ શું છે, ઇન્સ્ટાગ્રામના વર્લ્ડમાં જીવે છે, બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, રિટર્ન્સ પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે, ઓપ્શન્સ પણ ઘણા બધા છે, પણ કયા રાઇટ ઓપ્શન્સ છે, કઈ રાઇટ સ્ટ્રેટેજી છે અને શું રાઇટ ડાયરેક્શન છે, એ અહીંયા સમજવું જરૂરી છે. શું થયું હતું મિત અને મિહિરના કેસમાં આપણે સાંભળીએ. મિહિરે છે ને 5,000થી SIP સ્ટાર્ટ કરી. એણે શરૂઆતના વર્ષોમાં FDથી સ્ટાર્ટ કર્યું. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એણે 30 વર્ષ